સાસણમાં પીએમ મોદી। સોમનાથ બાદ પીએમ મોદી સાસણ ગીર પહોંચશે। પીએમ મોદીની મુલાકાતને લઈ સાસણમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। આપને જણાવી દઈએ કે આવતીકાલે સવારે લાયન સફારી પાર્કમાં સિંહ દર્શન વડાપ્રધાન કરવાના છે। આવતીકાલે વિશ્વ વન્યજીવ દિવસની સાસણમાં ઉજવણી કરવામાં આવશે। સાસણમાં 7મી રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠક પણ યોજાવાની છે। રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડના અધ્યક્ષ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। તો પીએમ મોદી સાસણ ગીર પહોંચવાના છે અને તે સંદર્ભે વાત કરવા અમારી સાથે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે। મોહિત, પીએમના આગમનને લઈને સાસણ ગીર ખાતે કેવો બંદોબસ્ત કરવામાં આવ્યો છે, કેવી હલચલ આપ ત્યાં જોઈ રહ્યા છો? મોહિત, એના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેઓ સોમનાથની મુલાકાત બાદ તેઓ સાસણ પહોંચવાના છે અને સાસણ હવે ગણતરીની મિનિટોમાં તેઓ પહોંચવાના છે, ત્યારે તેને લઈને તડામાર તૈયારીઓ છે તે થઈ રહી છે। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। સાસણમાં તેનો 2 દિવસનો કાર્યક્રમ છે, એટલે કે હવે ગણતરીની મિનિટોમાં જ્યારે તેઓ સાસણ પહોંચશે અને ત્યારબાદ તેઓ જે સિંહ સદન કે જે સાસણ જે નેશનલ વાઇલ્ડ સેન્ચ્યુરી પાર્ક આવેલ છે તેની અંદર જે સર્કિટ હાઉસ આવેલ છે ત્યાં તેઓ રોકાણ કરશે ને આવતીકાલે સવારના તેઓ લાયન સફારી પાર્ક છે તેની પણ મુલાકાતે જવાના છે। પીએમના આગમન પહેલા સ્વાભાવિક રીતે સુરક્ષાની સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે ને હેલિપેડથી જે સિંહ સદન સુધીનો જે રસ્તો છે તે આખો રસ્તો છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે। આ બેરિકેડ છે તે લગાવી દેવામાં આવ્યા છે। સાસણના લોકો છે તેઓ પણ પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા માટે, એક તેમને નિહાળવા માટે અહીં પહોંચ્યા છે અને તેઓ પણ કલાકોથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે તેઓ એક ઝલક છે તે પ્રધાનમંત્રીની મેળવી શકે। જો તેમના 2 દિવસના કાર્યક્રમની વાત કરવામાં આવે તો આવતીકાલે જે તે વિશ્વ વન્યજીવ દિવસ છે અને તેની ઉજવણી છે તે સાસણ ગીરમાં થવાની અને જે રાષ્ટ્રીય વનજીવ બોર્ડ છે તેમની 7મી આ બેઠક છે તે થવાની છે કે તેમના ચેરમેન છે તેઓ પ્રધાનમંત્રી હોય છે અને નરેન્દ્ર મોદી છે, ત્યારે તેમની સાથે દેશભરના વન્યજીવોને કઈ રીતે સુરક્ષિત રાખી શકાય, પર્યટન ક્ષેત્રે તેનો કઈ રીતે વિકાસ કરી શકાય, આ તમામ મુદ્દાઓને લઈને આવતીકાલની બેઠક છે તેમાં ચર્ચા થવાની છે। આવતીકાલે બપોર સુધીનું તેમનું સાસણ ખાતેનું રોકાણ છે ને અહીંથી તેઓ રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે પહોંચશે ને ત્યાંથી તેઓ દિલ્હી જવા રવાના થશે। આવતીકાલની સવારની જે 6 વાગ્યાની તેમની લાયન સફારી પાર્કનો જે રૂટ છે તે પણ ખૂબ જ મહત્વનું છે, કારણ કે તેઓ સિંહ દર્શન છે તે થવાના છે। વર્ષ 2020માં જે ગીર ફોરેસ્ટ છે એશિયાટિક લાયન છે તેના વિકાસ માટે, તેના સંવર્ધન માટે પ્રધાનમંત્રી દ્વારા લાયન પ્રોજેક્ટ છે તે શરૂ કરવામાં આવ્યો હતો અને તેમની આ મુલાકાત દરમિયાન તેઓ જે ફોરેસ્ટના જે અધિકારીઓ છે તેમની સાથે પણ જે વધુ પર્યટન ક્ષેત્રે કઈ રીતે વિકાસ કરી શકાય, સિંહોની જે એશિયાટિક લાયન કે જે ગુજરાતનું ઘરેણું છે તેને તેમની સંખ્યા છે તે કઈ રીતે વધારી શકાય, આ તમામ મુદ્દાઓને લઈને જે અધિકારીઓ છે તેમની સાથે પણ વાતચીત છે તે થવાની છે ને તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ છે તે થઈ રહી છે। હવે મિનિટો છે, ઘડીઓ છે તે ગણાઈ રહી છે પ્રધાનમંત્રીના આગમનને લઈને અને તે પહેલા તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાઓ છે તે સઘન થવાની છે। આવતીકાલનો દિવસ છે તે એટલા માટે હિના ખૂબ જ મહત્વનો છે, કારણ કે જે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ છે કે જેમની 7મી બેઠક છે તે અહીં જે ગીર ફોરેસ્ટમાં મળવાની છે, ત્યારે દેશભરમાં જે વન્ય પ્રાણીઓ જંગલ છે તેને કઈ રીતે સુરક્ષિત રાખી શકાય તે અંગેનું એક રોડમેપ છે તે જરૂરથી આવતીકાલે અહીં તૈયાર થવાનો છે અને તેને લઈને જે દેશભરમાંથી જે જંગલ વિભાગ છે તેમના જે ઉચ્ચ અધિકારીઓ છે તે અત્યારે સાસણ ગીર ખાતે પહોંચી ચૂક્યા છે અને 2 દિવસની મુલાકાત દરમિયાન તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે, તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાઓ અને સાથે સાથે જે તેમની મુલાકાતને લઈને તમામ રૂટ છે તે તૈયાર કરવામાં આવ્યા છે। જી હિના। બિલકુલ મોહિત, આભાર તમામ વિગતો બદલ। તો આવતીકાલે સવારે લાયન સફારી પાર્કમાં સિંહ દર્શન કરશે અને એ સિવાય આપને જણાવી દઈએ કે આવતીકાલે વિશ્વ વન્યજીવ દિવસ સાસણમાં તેની ઉજવણી કરવામાં આવશે। સાસણમાં 7મી રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠક પણ યોજાવાની છે। આ બેઠક ઘણી રીતે ખૂબ મહત્વની છે। રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડના અધ્યક્ષ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી।